દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત છે, જ્યાં દિવાળી દરમિયાન પ્રકાશ પર્વ ઉજવાયું. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પરિસ્થિતિમાં પહેલી વખત રાષ્ટ્રીય એકતા પરેડ થઈ અને ત્યારબાદ 15 દિવસ સુધી પ્રકાશ પર્વ અને ભારત પર્વની ઉજવણી કરવામાં આવી, જેને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દિવાળી વેકેશનમાં ટૂંકા ગાળામાં 5 લાખ કરતાં વધારે પ્રવાસીઓ આવતા હતા અને અત્યારે પણ રોજના પણ 10 થી 15,000 પ્રવાસીઓ સતત આવી રહ્યા છે. રજાના દિવસોમાં તો એ સંખ્યા ખૂબ વધી જતી હોય છે. તો ગયા એક મહિનાથી તો અહીંયા પર્વ ચાલી રહ્યા છે. આપણે પ્રકાશ પર્વ શરૂ કર્યું હતું ગયા મહિનાની 17મીએ. પછી દિવાળીની રજાઓમાં લોકો પુષ્કળ પ્રમાણમાં આવ્યું અને તે પછી આપણે લકી હતા કે રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમ બહુ જ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યા, જેમાં માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ અહીંયા જે પરેડ થઈ વિસ્મરણીય હતી. એટલે એ પછી પણ આપણે ભારત પર્વના કાર્યક્રમ કર્યો, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રી, અન્ય રાજ્યોના ગવર્નરશ્રીઓ અને મોટા પ્રમાણમાં પ્રવાસીઓ આવીને અહીંયા જે સેલિબ્રેશન ચાલતી હતી એમાં ભાગ લીધું અને એના કારણે આ જગ્યાને નિહાળી નાખ્યું છે. પહેલી વાર અમેરિકાથી હું 2021માં આવેલો, પછી અત્યારે આવ્યો 25માં. ખાસું ડેવલપમેન્ટ થયેલું જોયું છું અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અલગ અલગ બધા પ્રદર્શનો ને અને પ્લસ ઉપરથી તમારે રિક્ષાની સગવડ અલગથી તમને મળી રહેશે. એ સારામાં સારું અમારા માટે સારું કહેવાય કે ભાઈ ચાલવું નથી પડતું અને આ સગવડ મળી રહેશે અને